તો નમસ્તે દોસ્તો, આપણા નવા લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ફાઇનલી આજે તમે સરસ મજાનો વ્યૂ તમે જોઈ રહ્યા છો, તે છે આપણા ખેતરનો. અને ફિલહાલ ખેતરે લાકડા લેવા માટે આવ્યા છીએ. તો અહીંયા સરસ મજાની મગફળી થયેલી છે, તમે જોઈ શકો છો. ને આપણી જોડે છે નિરમા. पानी की बोतल है मेरे साथ। તો અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો, કેટલો સરસ મજાનો વ્યૂ છે. તો વિડીયો પર એન્ડ સુધી मेरे બન્યા पीछे રહેજો. कैटरीना कैफ आ रही है। इसके पीछे शाहरुख खान है, अजय देवगन है, सलमान खान है, सब हीरो है ना, सब पीछे है। तो देख सकते गाइस, हमारी देखभाल करने के लिए कितनी फौज पीछे है. आपको लग रहा होगा कि विष्णु भाई कहीं पर भी जाते हैं तो अकेले जाते हैं, पर नहीं गाइस, हम कहीं पर भी जाते हैं तो अकेले नहीं जाते हैं. चेक यू गाइस, सामने देख लो, पूरी की पूरी फौज है अपने साथ. कोई भी हाथ नहीं लगा सकता है हमको, कुछ भी हो जाए हाथ नहीं लगा सकता हमको. आपको लग रहा होगा कि विष्णु भाई कहीं पर भी चले जाते हैं, कोई भी आउट एरिया जग्याओं पर, तो ऊपर वालों तो છે જ આપણી સાથે, જે થાય તે જોઈ જાય. પ્લસ સામેની સાઈડ તમે જોઈ શકો છો, આખી ગેંગ જે છે તે આપણા સાથે આવેલી છે. તે વિષ્ણુભાઈ અને નિર્માબેનને કોઈ હાથ ના લગાવી શકે તેમ કરીને આપણી રખેવાળી કરવા માટે. અને અહીંયા છે સરસ મજાની તુવર વાવેલી છે, અહીંયા જોઈ શકો છો. આ છે એરંડા. તો નિર્મા આગળ જઈ રહી છે. એનો વ્યૂ એકદમ શાનદાર છે, સરસ મજાનો વ્યૂ છે. હા છે લાકડા લેવા માટે અહીંયા આવ્યા છીએ. એરંડાના તો આ રીતે કંઈક લાકડા બાંધવા માટે कैटरीना कैफ आ गई है इसमें। તો ફાઇનલી ગાઈસ, લાકડા બાંધવા માટે કંઈક આ ટાઈપનો જુગાડ કરવો પડે છે. તો સરસ મજાનું આપણું ખેતર છે. બાકી તો દોસ્તો સરસ મજાના રીલ્સ વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર આવી ગયા છે, તો જઈને જોવા માટે નમ્ર વિનંતી. એટલે કેટલું સરસ મજાનું મોસમ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતે લાકડા કાઢે છે. पानी गरम करवा માટે બધા લઈ જવા જરૂરી છે. તાપ લાગે છે.
હાય દોસ્તો, હું છું નીરમા. આવું કામ કરવું પડે છે મારે, અને ના કરું કે તો મને બેઠે બેઠે કોઈ રોટલા ના આપે, એટલે કરવું પડે કામ ખાવા એટલું તો. થોડું થોડું કરવાનું, પછી રહેવા દેવાનું, પછી નહીં કરવાનું. પછી કંટાળો આવે, મગજ ભારે થઈ જાય. મગજ ભારે થઈ જાય એટલે માથું ચડી જાય, માથામાં દુખાવો પડી જાય. એટલે થોડું થોડું ખાવા એટલું કરવાનું, પછી નહીં કરવાનું કામ. અમારા ભાઠામાં એરંડા વાયેલા છે અને અડદિયા છે. ઉંદરા ભીના થઈ ગયા છે, વરસાદના લીધે પલળી ગયા છે. બહુ વજન છે, બહુ વજન છે. તો દોસ્તો હવે બાંધીને જશું ઘરે. તો આઈ હોપ કે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને બહુ જલ્દી આપણે એક સરસ મજાના ટ્રાવેલિંગ ઉપર નીકળવાના છીએ. તો યુટ્યુબ ચેનલ ઉપર નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને ઇન્સ્ટા ફેસબુકને ચેકઆઉટ કરવાનું ના ભૂલતા. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.